આગળ ડ્રાઈવર જન આવી જશે એટલે કુટિયા બિચારા બધા ઊભા રહી ગયા છે, કારણ કે આવડું આ સિસોટી મારવાનું જો ભાઈ. કોઈને નામ ખબર હોય તો કોમેન્ટ કરજો. આ ભાઈ હું રોઈને લેતો હતો એવું બધું છે. પણ આમ જો પેજ છલવલી જાણે ભેંસ પીતી હોય એમ પાણી પીશે. હા જો પાણી. કેમ છે મિસ્ટર સીઆર રાજકુમાર? તમારું મને નહીં ખબર એટલે સ્વાગત છે. પૂછવું જોઈએ તો અને વાગ્યા છે અત્યારને સાંજના 5:30 એવું કંઈક થયું છે. તો હવે અમે બધે આંટો મારવા નીકળ્યા છીએ ભાઈ. બકડવા જાય. કોણ આંટો મારવા જાવી. જે કાશ છે સાથે અને અમે બે જાવી મોજ મસ્તી કરવી. કોણ તમને બતાવ્યું કંઈક નવું હોય તો આગળ કંઈક નવું થવાનું છે પેલા જે વ્લોગ. અને આજ જે કંઈક નવું થવાનું છે આપણે કંઈક 1-2 જણા મળવાના છીએ એ બધું તમને બતાવીશું. પણ કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને શેર કરવાનું ના ભૂલો ભાઈ. એટલે અમને કંઈક વ્લોગ ઉતારવાનો મન થાય કે સબસ્ક્રાઈબર વધારે એટલે વ્લોગ ઉતારવી. હા એમ. અને તમે જોવો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ તો કરો, મને આનંદ આવે. ચાલો બન્યા રહેવા આગળ. ચાલતા એક બહુ મોટો ચમત્કાર થઈ ગયો છે. જોવો છે તમારે તો બતાવી દઉં. આગળ ડ્રાઈવર જન આવી જશે એટલે કુટિયા બિચારા બધા ઊભા રહી ગયા છે, કારણ કે હાલવાનું આપણે ઊભા નહીં રહી, કારણ કે જો આપણે સાઈડમાંથી પણ નીકળી જઈશું. તો હાલ્યા જઈએ છીએ આગળ. બધું તમને બતાવું છું. મોજ જ કરવાની છે આપણે ભાઈ. તમે બધા જોવો, હું ઉતારું, કરો મોજ. આપણે આવી ગયા છે બાવળાના MTS બસ સ્ટેન્ડની અંદર. 35 નંબર જ્યાં કાંઈક શું કહેવાય કાર્યક્રમ થકી મેળો એવું બધું છે. જો આ બધું બન્યા છે, ટૂંક જ સમયમાં થવાનું છે. તમને બતાવી દઈશ. 35 નંબર લાલ દરવાજા અમદાવાદ. લાલ દરવાજા એ જ અમદાવાદ. અમદાવાદ પણ તમે પણ આવો. બરોબર છે. 35 રૂપિયા આખો દી ભમાવાની વાત છે ભાઈ. 35 સોરી ભાઈ, 45 10 રૂપિયા વધી જાઓ ભાઈ. કાંઈ વાંધો નહીં. આ થોડાક સમય પછી મેળો બેળો છે, બતાવું છું તમને. ચાલુ જ છે કામ. બ્લોગ તમને બતાવી દઈશું. જો આ બધા ધોરી માર્ગે હવે ઠેકી રહ્યા છે. જોજો ભાઈ ઠેકી. જો આ છે બોટાદનું પબ્લિક. હા બરોબર. આ બોટાદનું પબ્લિક. दिखाते हाँ देखो ये पेड़ हाँ रुक जाओ हाँ इसका पैर गंदा हो गया. इसका पैर गंदा हो गया. ये लो ए સાણંદ ચોકડી આવી ગયા છે. જ્યાં એટલા બધા ખટારા છે. કોઈને લેવા હોય તો એના માલિકને કોન્ટેક્ટ કરજો. એક તો ક્રોસ કરો ને કે રૂક જાઓ હાથ લાંબા ટૂંકી કરે છે. જો આવડા બે જો જાણે આના હાથથી બધું ઊભું રહી જવાનું હોય એવું બધું લાગે મને. ફાઇનલી ગાઈસ અમે સાણંદ ચોકડી ક્રોસ કરી લીધી છે. અમે બધા અને બધાને હડક ચલો ક્રોસ કરતા બધાને આમ કરતા રૂક જા અમારે ભાઈ બહેનની દુકાને જવાનું. બરોબર છે. ફાઇનલી આપણે રાતે ઇમરજન્સી વિભાગ હોસ્પિટલમાં આવી ગયા છીએ. આ ભાઈ ટીકે ભાઈ છે. જો એને કોઈક સંબંધી એટલે કે કંપનીના જે સાહેબ છે એને એડમિટ કર્યા છે. તો એની આપણે ખબર પૂછવા આવ્યા છીએ. તો જાવી અંદર. ચાલો ચાલે છે આપણે બીજા માળે. આપણે હોસ્પિટલથી ખબર કાઢીને નીકળી ગયા છીએ પાછા રિટર્ન. અને હવે આવી ગયા છીએ આ બધું ક્યાં કહેવાય પટેલ માર્કેટ બાજુ આવી ગયા છીએ. આ બધું પટેલ માર્કેટ છે આપણે બાવળાનું. જોઈ જાઓ થોડું છે બધું ગળદી બળદી ને બધું શેવડી. વાહ ભાઈ વાહ. આવું બધું છે. હાલ્યા જ આવી છે. હવે નવીન હોય તો તમને બતાવી આપે. તો ભાઈ બધું અને આ ભાઈ શું કહેવાય નાનો હતો ને ત્યારે હું લેતો હતો આવડું આ સિસોટી મારવાનું. જો ભાઈ કોઈને નામ ખબર હોય તો કોમેન્ટ કરજો. આ ભાઈ હું રોઈને લેતો હતો એવું બધું છે. સાહબ ઉમિયા ઝવેરલેસ આમ જો લાઇટથી આમ શણગારેલું છે. ઓહો માય ગોડ. આ કોણ છે? ઝવેરલર્સ. ઓહો શું ફેશન. હા હવે એમ થયું કે ના છે હો ભાઈ બાવળામાં બધું સમજો. ઓહો ભાઈ માર્કેટ છે હો ભાઈ. એવી એક નંબર માર્કેટ છે. મજા જ આવે એમ આટા મારવાની.
એવી છે તમને બતાવી દઉં છું જો ભાઈ બાવળાના રેલવે સ્ટેશને જો થોડુંક પબ્લિક છે આ બધી જો થોડુંક છે થોડુંક આ બાજુ છે કારણ કે આ બાજુ અમદાવાદ સાઈડ છે આ બાજુ ધોળકા સાઈડ છે ધોળકા સાઈડ ઓછું પબ્લિક છે આ બાજુ વધારે અને જો આ જો ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सोके બડાનો હું અને મારો ભાઈબંધ જઈએ છીએ પાણી પીવા તો ચલો જઈએ પાણી પીવા તો ગલાસ તો અહીંયા છે નહીં એટલે જોજો હમણે આમ જો પેજ છલવલી જાણે ભેંસ પીતી હોય ને એમ પાણી પીશે समझ रहे हो आप समझ रहे हो હા જો પાણી પીધું મારા ભાઈબંધ જો તમને બતાવું છું પછી એના પછી પાણી પીવાનો મારો વારો છે તો હું પણ પાણી ભાઈબંધ અત્યારે જો પાણી પી રહ્યો છે મને કહેતો તો ભેજ ગોળી પણ એ સ્પેશિયલ ભેજ ગોળી જ પાણી પીવે છે જોઈ લ્યો જોઈ લ્યો આના કારનામાં તમે પાણી કલાક લગીને પાણી પીતો રહેશે મારો ભાઈબંધ પાણી પીવે એવો પણ આવડા એ કેવા પાકા જો અહીં જો જ્યાં પંખો વાળે ને પંખો ત્યાં જ બે છે પંખો વાળે તો આપણે પંખે બે જઈએ છીએ ચાલો બે જઈએ 7 વાગ્યાની ટ્રેન વહી ગઈ છે અને જો આ બધું પબ્લિક થઈ ગયું છે ખાલી જો છે ને બધા વહી ગયા છે પોતાના ઘરે અને એટલું બધું પબ્લિક શાના કારણે હોય તમને તો નોંધ ખબર હોય તો કહી દઉં તો બધા કંપનીમાં નોકરી માટે આવતા હોય બિચારા સાંજ પડે બિચારા બધા ઘરે જાય એટલા માટે તો આપણે એવો ઘરે જાય આ જગ્યાએ જો આઈપીએલ ચાલુ છે આ શેની છે ચેન્નઈ અને મુંબઈની મેચ ચાલુ છે અત્યારે કાંઈ વાંધો નહીં ટોસ ઉલ્લે છે જો બધું પબ્લિક જોવા ઊભું છે સ્ટેડિયમમાં ગાડીઓ આવી ગઈ છે જો ડિમ્પલો મારતી આવે છે કાંઈ વાંધો નહીં અગરબત્તી લેવા એ વાત બતાવી દો તમને આપો એવી સુગંધ આવી પડે આમ 100 ગ્રામ આવું વધારે આપું કેટલા 100 ગ્રામ આમ બહાર કાઢી દે સુગંધ આવે શું વાત કરે એવી સુગંધ આપી દો આ એમ ફાઇનલી આપણે મોટા પાયે ખર્ચો કરી નાખ્યો જો મોટા પાયે 60 રૂપિયાનો જો અગરબત્તી લઈ લીધી છે આપણે દિશા અગરબત્તી મોટા પાયે ખર્ચો કરી નાખ્યો છે કે આપણી પાસે પૈસા જ એટલા છે ભાઈ ગણવાનો ટાઈમ નથી જો ભાઈ આવડા બે આગળ હાલ્યા જાય છે હું પાછળ હાલ્યો જાઉં છું વાવડાની બજારમાં આવું છું ભાઈ ટેન્શન શા માટે લ્યો છો તમારો ભાઈ તમારી સાથે જ હાલ્યો આવે છે ઉપાધિ કરો માં અને ઘરે આવીને ફ્રેશ થઈ ગયો છું જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં